નમસ્કાર, હું અશ્વિની સોનવાણી ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। અડાજણ પોલીસે ઇંગ્લિશ બનાવટનો દારૂ ઝડપી પાડ્યો। પોલીસે કુલ 1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। અમરોલીમાં સર્જાયો મહા ટ્રાફિક, વાહનોની લાગી લાંબી લાઈન। ડીસીબી પોલીસે ચોરીનો વધુ એક ગુનો ઉકેલ્યો। આરોપીની ધરપકડ કરી 34,200નો મુદ્દામાલ જપ્ત કર્યો। બિગ બજાર પાસે ગઠિયાઓ કારનો કાચ તોડી ટેબ્લેટ ચોરી કરી નાસી છૂટ્યા। અને વેડ રોડના ગણેશ જ્વેલર્સમાંથી શટર તોડી દાગીનાની ચોરી। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। અડાજણ પોલીસે સ્તુતિ એમ્પ્રેસની સામે ગૌરવપથ પાસેથી પસાર થતી 4 વ્હીલને અટકાવી દારૂ ઝડપી પાડ્યો હતો। પોલીસે તેમની પાસેથી કુલ 4.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે બાતમીના આધારે અડાજણ સ્તુતિ એમ્પ્રેસની સામે ગૌરવપથ રોડ પરથી પસાર થતા 4 વ્હીલ ગાડીને અટકાવી હતી અને તે 4 વ્હીલ ગાડીમાંથી પોલીસે ઇંગ્લિશ બનાવટનો દારૂની બોટલો 180 મિલીલીટરની બાટલીઓ નંગ 357 કે જેની કિંમત 26,200 તથા મોબાઈલ ફોન નંગ કે તેની કિંમત 1,500 તથા 4 વ્હીલ ગાડીની કિંમત ₹5 લાખ, આમ કુલ પોલીસે 5.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે દીપક કાંજીભાઈ પટેલ, હિરેનભાઈ મનહરભાઈ પટેલ અને પ્રતિક કુમાર ચીમનભાઈ પટેલને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સોનવાણી, ચેનલ આઈ વિટનેસ, સુરત। અમરોલી 4 રસ્તા પર બ્રિજ ઉતરતા ડાબી બાજુની એક સાઈડમાં મહા ટ્રાફિક જામ સર્જાયો હતો। બ્રિજના નિર્માણમાં પગલે રસ્તો સાંકડો થયો હોવાથી તથા સવારના પીક અવર્સમાં લોકો કામ ધંધે જઈ રહ્યા હતા ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાતા લગભગ અડધા કિલોમીટરથી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી। ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ટ્રાફિકની સ્થિતિ નિવારવામાં પોલીસની સાથે તંત્ર કોઈ રસ ન લેતું હોવાના આક્ષેપ કર્યા હતા। જોકે અડધાથી પોણા કલાક ટ્રાફિકમાં ફસાયેલા લોકોને નોકરી ધંધે પહોંચવાની ઉતાવળના સવારના સમયે જ રોજ ટ્રાફિકમાં ફસાવું પડતું હોવાની વ્યથા ઠાલવી હતી। સાથે જ કામગીરી ઝડપથી કરવાની પણ માંગ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। ડીસીબી પોલીસે ચોરીનો વધુ એક ગુનો ઉકેલી કાઢ્યો છે। ડીસીબી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 34,200નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડીસીબી પોલીસે ભાઠેના ઉધના લક્ષ્મીનગર સોસાયટી ખાતે રહેતો ધરમ મુકેશભાઈ રાણા અને સલાવતપુરા નવાપુરા ગોલવાડ ગલકા શેરી પાસે આવેલ શિવસાઈ એપાર્ટમેન્ટમાં રહેતો યોગેશ ઉર્ફે રાજુ લતીલાલ રાણાની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી વિવો કંપનીનો મોબાઈલ, સેમસંગ કંપનીનો મોબાઈલ કે જેની કિંમત 1,500 અને શર્ટના ખિસ્સામાંથી રોકડા ₹2700 તથા ગ્રે કલરની સુઝુકી એક્સેસ મોપેડ ગાડી કબજે કરી છે। પોલીસે કુલ આરોપીઓ પાસેથી 34,200નો મુદ્દામાલ કબજે કર્યો છે। કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સોનવાણી, ચેનલ આઈ વિટનેસ, સુરત। ભટાર રોડ સાઈડ ટ્રસ્ટી એપાર્ટમેન્ટમાં રહેતા કમલાકર શાંતારામ રાણે બિગ બજાર ખરીદી કરવા ગયા હતા। તેમને તેમની બ્રિયો કાર રોડની સાઈડમાં પાર્ક કરી હતી। અજાણ્યા ઈસમો કારનો કાચ તોડી ટેબ્લેટ ચોરી કરી નાસી છૂટ્યા હતા। ભટાર રોડ ઉપર સાઈ દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષીય કમલાકર શાંતારામ રાણે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। રવિવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં આ શિક્ષક પરિવાર સાથે બિગ બજારમાં ખરીદી કરવા ગયા હતા। ઉતાવળમાં કાર બિગ બજારના બાજુમાંથી નીકળતા રોડ પર પાર્ક કરી હતી। એકાદ કલાક બાદ તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે રોડની સાઈડમાં પાર્ક કરવા માટે તેમને પસ્તાવો થયો હતો। તેઓ ખરીદી કરવા ગયા હતા તેનો લાભ લઈને ગઠિયાઓએ તેમની બ્રાયો કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંદરથી 16,500ની કિંમતનું ટેબ્લેટ તફડાવી લીધું હતું। ચોરી અંગે તેમણે ઉમરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને પગલે સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. પરમારે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પરેશ આંઠુ સાથે અશ્વિની સોનવાણી, ચેનલ આઈ વિટનેસ, સુરત।
વેડ ખાતે આવેલ ત્રિલોક સોસાયટી પાસે ગણેશ જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બંધ દુકાનને નિશાન બનાવી કુલ 29,300ના મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટના દુકાનની નજીક સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની સુરેશ હરિભાઈ શિંદે સુરતમાં સિંગણપોર કોઝવે રોડ પાસે આવેલ સરસ્વતી સોસાયટીમાં રહે છે અને તેઓ વેડ રોડ ત્રિલોક સોસાયટી પાસે ગણેશ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. કોઈક અજાણ્યા ઇસમોએ તેમની બંધ દુકાનને નિશાન બનાવ્યું હતું. ચોરી ઇસમો કોઈ સાધન વડે દુકાનનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને ડ્રોવરમાં મૂકેલ ચાંદીના દાગીના કે જેની કિંમત 29,300 હતી તે ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધી સીસીટીવી कैमराने आधारे વધુ તપાસ હાથ ધરી છે. क्या चोरी हो गया ऐसा पता चला कि 3:30 बजे रात को मुझे कॉल आया तो मेरे दोस्तार ने फ़ोन किया कि भाई यहाँ से 3 आदमी एक्टिवा लेके भाग रहे थे तो उसने देखा तो बाहर आके देखा तो उसने शटर खोला हुआ था. तो शटर खोला तो मुझे कॉल किया तो मैं आके देखा तो शटर ऊंचा किया हुआ था. तो वहाँ जाके हमने पुलिस इंक्वायरी किया तो वो आके फिर हम अंदर आ गए तो सब सामान हमारा इधर उधर पड़ा था. तो देखा तो सामान कितना सामान गया वो देखा मैंने तो मेरा जो रिपेयरिंग का सामान था साका ये सब तो उसमें कुल मिला के लगभग 29,300 का सामान गया हुआ था. ये मेरा दूसरी बार चोरी हुआ है. इससे पहले 10/1/2007 में 4,65,000 जैसा चोरी हुआ था. आपके वहाँ कोई कैमरा सीसीटीवी लगा हुआ? हाँ कैमरा तो पहले लगा हुआ था लेकिन वो चौक बाजार पुलिस स्टेशन वाले ने पहले कैमरा जमा किया है. क्यों जमा किया है? तो इंक्वायरी के लिए पहले जमा किया था तो अभी तक मुझे वो वापस आया नहीं है. आपने मांगने की कोशिश की? हाँ मांगने की कोशिश की थी. अभी तो 4 दिन पहले भी मैंने मांगा था तो अभी तक वो बोले कोर्ट में ही है, हमारे पास तो नहीं है. સુરત મહાનગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષને બોલવાનો મોકો નહીં આપતા સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. સામાન્ય સભાની બેઠકમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી અને મેયર અસ્મિતાબેન શિરોયા પર વિપક્ષ દ્વારા પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. સામાન્ય સભાની બેઠકમાં વિપક્ષ દ્વારા મેયર પર પાણીની બોટલો ફેંકવામાં આવી હતી. સામાન્ય સભા ફરીથી બોલાવવાની તક મળે તેવી રજૂઆત વિરોધ પક્ષના નેતા પ્રવીણ તોગડિયા, ભૂપેન્દ્ર સોલંકી, દિનેશ કાછડિયા સહિતના અન્ય વિપક્ષના નેતાઓએ કરી હતી. આજરોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી. એ રાબેતા મુજબ ચાલુ પણ થઈ. ચાલુ થયા બાદ 1 by 1 એક એજન્ડા આવતા હતા. એ પૈકી એક 9 નંબરના એજન્ડા ઉપર જ્યારે કોંગ્રેસ પક્ષે મને સુધારો મૂક્યો, એ સુધારો રજૂ કરતાં પહેલાં એમના પક્ષ નેતાશ્રીએ, વિરોધ પક્ષ નેતા શ્રી પપનભાઈએ રજૂઆત કે જે કંઈ પ્રશ્નો હતી એમની વાત પણ કરી. ત્યારબાદ એમના સભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈએ સુધારો રજૂ કર્યો. સુધારા બાદ પણ એમને જે એમની વાત હતી એ પણ રજૂઆત કરી. ત્યારબાદ જે આ સુધારો છે એ સુધારો મતદાન પર ગયો અને મતદાન ઉપર બહુમતીથી એ મતદાન ઉપર સુધારો ઉડી ગયો. અને એ સુધારો ઉડી ગયા બાદ અમારા એજન્ડા પરના આગળના કામો ચાલુ થાય એ દરમિયાન અમારા કોંગ્રેસના સભ્યશ્રી એના નેતા બોલાઈ ગયા. સુધારો પાસ થઈ ગયા પછી પણ અમને 9 નંબરના કામ પર જ બોલવા દો એવી 2-3 સભ્યોની જે રજૂઆતથી થોડીક સભા છે એ ડિસ્ટર્બ થઈ અને અમારા મૂવ પર 1 by 1 કામ આગળ વધ્યા. બધા જ કામો પૂર્ણ થયા અને એ કામો બધા પાસ થયા બાદ આ સભા છે એ પૂર્ણ થઈ. અને વિશેષ કરીને સભા પૂર્ણ થયા બાદ નાની મોટી કોઈ રજૂઆતો, પ્રશ્નો, એકબીજા આક્ષેપબાજી કરી એ આક્ષેપબાજી પણ જે દલીલ અને તકથી થવી જોઈએ એ નથી થતી. એ થાય તો ખૂબ સારું રહે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. અડાજણ પોલીસે ઇંગ્લિશ બનાવટનો દારૂ ઝડપી પાડ્યો. પોલીસે કુલ 1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અમરોલીમાં સર્જાયો મહા ટ્રાફિક, વાહનોની લાગી લાંબી લાઈન. ડીસીબી પોલીસે ચોરીનો વધુ એક ગુનો ઉકેલ્યો. આરોપીની ધરપકડ કરી 34,200નો મુદ્દામાલ જપ્ત કર્યો.
બિગ બજાર પાસે ગઠિયાઓ કારનો કાચ તોડી ટેબ્લેટ ચોરી કરી નાસી છૂટ્યા. અને વેડ રોડના ગણેશ જ્વેલર્સમાંથી શટર તોડી દાગીનાની ચોરી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.